સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો। આ મામલે પોલીસે 4 આરોપીઓને દબોચ્યા છે અને એસીપી એનપી ગોહિલે પણ તેની વિગતો આપી છે। સુરતમાંથી અવારનવાર હત્યા, લૂંટ, ધાડ, મારામારી સહિતની ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને તેને લઈને પણ સતત છે તે ચિંતાઓ ઊભી થઈ રહી છે અને સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ છે તેના નીચે પણ એક હત્યાની ઘટના બની હતી અને તેણે પણ પોલીસને દોડતી કરી હતી અને મૃતકના પરિવારજનોએ પણ પોલીસ છે તેના સામે આંગળીઓ ચીંધી હતી અને આરોપ પણ લગાવ્યા હતા અને ઝાકીર ખાન પઠાણની જે પ્રકારે હત્યા થઈ હતી તે મામલે હવે પોલીસે 4 આરોપીઓને દબોચ્યા બાદ એસીપી એનપી ગોહિલે તેની વિગતો આપી છે। ભેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે તારીખ 12/5/2026ના રોજ બે પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલો હતો। એ અનુસંધાને એક પક્ષના એક વ્યક્તિ જે છે એમનું ગંભીર ઇજા થવાના કારણે અવસાન થયેલું હતું। એ અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બનાવની વિગત એવી છે કે તારીખ 12/5/2026ના રોજ આમાં જે ભોગ બનનાર જે છે જેનું અવસાન થયેલું છે ઝાકીર ખાન જાબીર ખાન પઠાણ કે જેઓ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુ હોય અને ભંગારનો ધંધો કરતા હતા અને એમને એની બાજુમાં ચાઇનીઝની લારી હતી ત્યાં અવારનવાર અવરજવર કરતા કેટલાક ઈસમો સાથે ભંગારનો કચરો ભેગો કરવા બાબતમાં અને તે ભેગું કરી અને સળગાવવા બાબતમાં અવારનવાર બોલાચાલી થયેલી હતી। તે અનુસંધાને ગઈકાલ તારીખ 12/5/2026ના રોજ પણ આ રીતની બોલાચાલી થયેલી હતી। આ બોલાચાલી દરમિયાન જાબીર ખાન પઠાણે એના પુત્રને ફોન કરી અને એમને ત્યાં બોલાયા એટલે એમના પુત્ર અને એમના ફ્રેન્ડ્સ એ બધા જે તે બનાવનું જે સ્થળ છે ત્યાં આવ્યા। તો જેમાં સામેના પક્ષવાળા જે હતા એ પૈકી એકનું નામ છે પ્રીતમ રામનારાયણ શર્મા, બીજાનું નામ છે શુભમ બાલકૃષ્ણ મરાઠે, ત્રીજાનું નામ છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને ચોથા આરોપીનું નામ છે અંકિત દિનકર પાટીલ। આ ચારેય આરોપીઓએ ભેગા થઈ અને એકબીજાની મદદગારી કરી અને આ જે વિક્ટીમ જે છે ઝાકીર ખાન જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા એના પુત્રોના મિત્રો હતા એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો। એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમની સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે। આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ મારામારી થઈ એમાં એમને પણ ઈજા થયેલી છે। તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે, એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે એટલે કે ફરાર છે। એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે। આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુના દાખલ થયેલા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં। તે ઉપરાંત પ્રીતમ નારાયણ શર્મા વિરુદ્ધમાં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલો છે। તે ઉપરાંત કિરણ ચેતન બાવિસ્કર અને અંકિત દિનકર પાટીલ એમના વિરુદ્ધમાં પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે। સર શા માટે મારામારી થઈ હતી અને એનો રોલ શું છે? મેં જેમ આપને જણાવ્યું કે આ જે અવસાન જેમનું થયેલું છે જેમનું મર્ડર થયેલું છે ઝાકીર ખાન જાબીર ખાન પઠાણ એ આ જે ભેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે એ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુઓ હોય એને ભેગું કરી અને એને વેચવાનું અને રિસાયકલિંગનું માટે જે તે ઇન્ડસ્ટ્રીમાં મોકલવાનું કામ કરતા હતા અને ત્યાં આ પ્લાસ્ટિકનો કચરો ભેગો કરતા હતા અને ત્યાં બાળતા હતા
તો એ બાબતે પ્રદૂષણ થતા ને એ બાબતે સામા પક્ષે ત્યાં અવર જવર કરતા હતા, એટલે એ બાબતે બોલાચાલી થયેલી છે. સામેવાળા પક્ષ પોલીસે એના પહેલા કોઈ અરજી આપેલી નથી સર એના બાબતમાં? ના, આ બાબતમાં અગાઉ કોઈ અરજી આપેલી નથી. ગઈકાલે જ આ રીતનો આકસ્મિક બનાવ બન્યો અને બંને પક્ષો સામસામે થઈ ગયા અને બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ થયું. એમાં જે 4 આરોપીઓ પૈકી 2 આરોપી પાસેથી ચાકુ હથિયાર હતું અને એનાથી એમણે સામા પક્ષ ઉપર હુમલો કર્યો. પહેલાથી કોઈ પ્લાનિંગ કરેલો હતો એટલે ચાકુ લઈને જ આવ્યો છે સર એનો રંજીશ? ના, હાલમાં તપાસ દરમિયાન એવું કે પ્લાનિંગ કે ગુનાહિત કાવતરાનું જણાય આવેલું નથી, કારણ કે બનાવ જે છે આકસ્મિક બનેલો છે. એમાં પ્રથમ બોલાચાલી જ થયેલી હતી, પણ પછી આ જાકીર ખાન પઠાણે એમને ફોન કરી અને એમના દીકરાઓને અને એમના સગા સંબંધીઓને જે બોલાવેલા હતા અને એ સામે પક્ષવાળા પછી 4 જણ આવી અને ત્યાં આવી અને ફરીથી બોલાચાલીથી અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બોલાચાલીના અંતે. અને એ દરમિયાન આ 4માંથી 2 આરોપીઓ પૈકી 2 આરોપીઓ પાસે ચાકુ એટલે હથિયાર હતા, ચાકુ, અને 2 આરોપીઓ પાસે પ્લાસ્ટિકના દંડા હતા. એનાથી આ બધાએ ભેગા થઈ અને સામેના પક્ષ ઉપર હુમલો કરેલો. સર, ત્યાં સીસીટીવી લાગેલા હતા, સીસીટીવીમાં શું જોવા મળ્યું? સીસીટીવી ફૂટેજ હજુ મળેલા નથી. ત્યાં આજુબાજુ તપાસમાં ચાલુ છે કે સીસીટીવી કેમેરા લીધેલા હોય તો એ પણ તપાસમાં જે મદદરૂપ થઈ શકે એના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન લેવામાં આવશે. આરોપીઓ ત્યાં શું કરતા? આરોપીઓ અલગ અલગ આરોપીઓ પ્રીતમ, શુભમ, કિરણ આ બધા જે છૂટક મજૂરીનું કામ કરતા હોય છે અને ત્યાં જે ચાઇનીઝની લારી જે છે ત્યાં અવારનવાર આવતા જતા હતા અને એમાં જ પછી અગાઉ પણ 1-2 વખત આ રીતના બોલાચાલી થયેલી હતી. એટલે એકબીજાને ઓળખતા હતા બંને પક્ષે અને એમાં જ પછી ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં પછી જે ફરિયાદ પક્ષ જે છે એમાં જે અવસાન પામેલા છે જાકીર ખાન, એણે એના પુત્રના મિત્રને બોલાવેલા હતા ફોન કરી. આમ જે પ્રકારે આ જાકીર ખાન પઠાણની હત્યા થઈ હતી તે પોતે પ્લાસ્ટિકનો વેપાર કરતા હતા. કચરો સળગાવવાને લઈને બબાલ થઈ હતી. એના મામલે પોલીસે પ્રીતમ શર્મા, શુભમ મરાઠે, કિરણ ઉર્ફે ચેતન અને અંકિત પાટીલ તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે. તેમની ધરપકડ પણ કરી છે અને આરોપીઓ છે તેમનો ભૂતકાળનો એક ગુનાહિત ઇતિહાસ પણ છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. કઈ કરેશ? આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.